બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે લાખો લોકોના શ્રદ્ધા કેન્દ્ર અને વાત્સલ્ય મૂર્તિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 10મી પાવન પુણ્યતિથિની અત્યંત ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે વરિષ્ઠ સંતોના સાનિધ્યમાં હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં એક વિશેષ સ્મૃતિ સભા યોજાઈ હતી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની માનવલીલા સંકેલતા પૂર્વે જીવનના અંતિમ 3 વર્ષ સારંગપુર ખાતે વિતાવ્યા હતા. તેથી જ સમગ્ર સારંગપુર પરિસર તેમની અનેક દિવ્ય સ્મૃતિઓ અને પાવન પ્રસંગોથી અંકિત થયેલું છે. ત્યારે આજના આ પુણ્યતિથિ પર્વે પધારેલા ભાવિકોએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સ્મૃતિ સ્થાન ખાતે નતમસ્તકે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે યોજાયેલી વિશેષ સભામાં સંતો દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો, તેમના કાર્યો અને તેમણે સમાજ તથા માનવજાત પર કરેલા અનંત ઉપકારોની વાત કરી હતી. સારંગપુરના આંગણે ઉજવાયેલી આ 10મી પુણ્યતિથિ સભાથી સૌ ભક્તોએ કૃતાર્થતા અને અનેરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.